શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ સચ્ચિદાનંદ ભગવાનની જય સદગુરુ દેવની જય. આજનો પ્રશ્ન એ હતો, પણ એ પ્રશ્ન પર્સનલ સત્સંગનો છે વાત, અને અત્યારે જે આપણે પ્રશ્ન હોય કોઈને તો લઈ શકાય, ના હોય તો પછી આપણે આગળ લઈએ. જય સચ્ચિદાનંદ બાબુ. હા, જય સચ્ચિદાનંદ. એક પ્રશ્ન હતો બાબુ. બોલો. એક કબીર સાહેબ ની એક સાખી હતી. આત્માનો પ્રશ્ન પૂછો. હા, બોલો. સાખીમાં હા, કથની કથે સો બુદ્ધ हमारा वेद पढ़े सो नाती रहने रहे वो गुरु हमारा हम है उनके साथी. બરોબર. તો અહીંયા રેણીની એટલે કે સ્થિતિની વાત કરી છે, બરાબર? તો પ્રશ્ન એ છે કે જ્ઞાન પ્રમાણે સ્થિતિ થાય કે સ્થિતિ પ્રમાણે જ્ઞાન થાય? બહુ સરસ પ્રશ્ન છે. એના માટે આજે સત્સંગ લઈશું. સત્સંગમાં આવી જશે વાત. શું નામ છે આપનું? બળવંતસિંહ ઝાલા. હા, બળવંતસિંહ ભાઈએ પ્રશ્ન કર્યો છે. બહુ સરસ. સચ્ચિદાનંદ ભગવાનની જે જગ્યા છે જતા રહો માતા. બળવંતસિંહ ભાઈએ સરસ પ્રશ્ન કર્યો છે કે જ્ઞાન છે એ પ્રમાણે બોધ હોય કે બોધ પ્રમાણે જ્ઞાન હોય? આવો જ પ્રશ્ન છે ને ભાઈ? હા, સ્થિતિની વાત છે. આ સ્થિતિ એટલે બોધ. હવે આ પ્રશ્ન કોને થયો છે એના સુધી આપણે પહોંચીએ એટલે એનો જવાબ ત્યાં મળશે. જ્યારે જ્યારે જે કંઈ સંકલ્પ ઉઠે છે તો એ સંકલ્પને ગોતવા જઈએ ને, એના કરતાં સંકલ્પ ક્યાંથી ઉઠ્યો છે ત્યાં પહોંચીએ ને એટલે ત્યાં પોતાનું ઘર છે. તો પોતાનું ચેતન હોવું અને જ્ઞાન બે એક છે કે નહીં? તો જો ભગવાન જ્ઞાન છે ને ચેતનામાં આવે, અંતઃકરણની વૃત્તિમાં આવે, સાક્ષીમાં આવે, પણ જેના કારણથી જ્ઞાન આવે છે, જેના પ્રકાશથી જ્ઞાન થાય છે તે પોતાનું હોવું છે. એવો એક અંદર દીવો પ્રગટ છે, સતત જ્યોતિ, પોતાની આત્મજ્યોતિ. એ દીવો અલગ છે અને પ્રાણનો દીવો અલગ છે. આ દેહ રહે છે, વધે છે, ઘટે છે, જાય છે, એમાં પ્રાણ હોય છે. એ દીવો અલગ છે. એટલે બધી જ્યોતિઓ તો છે. આમાં આંખ જ્યોતિ છે, કાન જ્યોતિ છે, નાક જ્યોતિ છે, પણ આ જ્યોતિઓનો જ્યોતિ એક છે કે જેના અજવાળે આ બધી ઇન્દ્રિયો નાચે કૂદે, જ્ઞાન થાય. જ્ઞાન જેના હોવાના કારણે થાય છે, જેના પ્રકાશમાં જ્ઞાન થાય છે. એટલે કોનું થયું જ્ઞાન અને કોને થયું જ્ઞાન? જો ભગવાન આનું મનન કરીએ એટલે એનો જવાબ પોતાને દરેકને પોતપોતાને મળી જશે. હવે મૂળ વાત આપણી એ છે કે હાથમાં મોકો આવ્યો છે ને છેલ્લો નિવેડા લાવી દેવાના છે. આ સરસ પ્રશ્ન છે. આવા પ્રશ્નો જે કંઈ ઊભા થાય ને સમાધાન કેળવી લેવાનું છે. તો શું સમાધાન કેળવવાનું છે કે અંતઃકરણ બાદ થાય ને એ છેલ્લી વાત છે. જ્ઞાન સ્વરૂપા પોતે હતો, નવો આવતો નથી પછી, પણ અંતઃકરણ નામના વાદળાથી એ પોતે ઢંકાઈ ગયેલો હતો.
હવે એ અંતઃકરણ હજુ આપણને ખબર જ નથી કે અશુદ્ધ ચિત્ત કોને કહેવાય અને શુદ્ધ ચિત્ત શું છે એમ. ત્યાં સુધી જેમ છે એમ નિષ્ઠા બનતી નથી પોતાનામાં. તો પહેલું તો ચિત્ત જે છે એ અશુદ્ધ કોને થાય છે અને ક્યારે થાય છે અને કેટલું થાય છે, શું કારણથી થાય છે. સહેજ પણ જ્ઞાન પ્રત્યે રાગ રહી જાય છે તો એવું થાય છે કે બીજા મહાત્માનો ઓલો સત્સંગ છે નથી સાંભળવો એટલે દ્વેષ થયો. શબ્દો પ્રત્યે રાગ થાય, જ્ઞાન પ્રત્યે રાગ થાય, બીજાનું ના સાંભળવું એમાં દ્વેષ થાય. તો એ કોનામાં થાય છે? એ અશુદ્ધિમાં થાય છે. અશુદ્ધિ એટલે કે ચિત્ત પોતાનો માલ સામાન લઈને હજુ ઊભો રહ્યો છે. એટલે અંતઃકરણમાં રાગ દ્વેષની નિવૃત્તિ જે કરવાની છે. તો જુઓ ભગવાન, અંતઃકરણમાં રાગ દ્વેષની નિવૃત્તિ એ પ્રાયોરિટી છે પણ મુમુક્ષુ માટે છે. પણ પ્યોર વધારે મુમુક્ષુ હોય તો અંતઃકરણને બાદ કરવો છે, એની પ્રાયોરિટી વધારે રાખવાની. કારણ કે મોટામાં મોટી અશુદ્ધિ જો કોઈ હોય તો અંતઃકરણને પોતાનું માનવું, પોતાના સિવાય અંતઃકરણ છે એવું માનવું, એ મોટામાં મોટી અશુદ્ધિ છે. અને હું વિવર્ત થઈને અંતઃકરણ બન્યો છું અને અંતઃકરણ એ હું છું. માટી પોતાને જાણી જાય, માટી પોતાનામાં જાગી જાય અને ઘડા પાસે જાય તો શું કહેશે? તું મારો નોકર છે એમ કહેશે? તું મારા કરતા મજબૂત છે એવું કહેશે ઘડા પાસે જઈને? તો એને ઘડા પાસે જવાનો પ્રશ્ન જ આવતો નથી, કારણ કે ત્યાં એ માટી જ છે. એટલે અંતઃકરણને પોતાનું માનવું ને એ મોટામાં મોટી અશુદ્ધિ આ જગતમાં છે. એ માનવું એ અજ્ઞાન છે અને પોતાનું માનવું છે ને એ ડોળ છે, ડોળ અશુદ્ધિ છે મોટામાં મોટી. એટલે અંતઃકરણની સાથે શું બન્યું છે? ભગવાન આપણો તાદાત્મ્ય સંબંધ થઈ ગયેલો છે અને અંદર સંસ્કાર એ છે કે અંતઃકરણ એ છે અને મારું અંતઃકરણ છે. મને મારા બાબુસિંહ બાપુ એક વખત ફોન કરેલો, મને કે અભિભૂત નહીં થવાનું. એટલે મેં કીધું ગુરુદેવ, અભિભૂત તો અંતઃકરણ થાય છે ને અંતઃકરણ આપણું છે નહીં. અને કદાચ આ અંતઃકરણ અભિભૂત થતું હોય એની ખબર રાખવું તો બીજા કેટલાય છે, કેટલાની ખબર રાખવી મારે. એટલે અંતઃકરણની શુદ્ધિ આપણી થયેલી હોય અને ફરીથી પાછું અંતઃકરણ ઊભું થઈ જાય છે. આપણો બધાનો અનુભવ છે આ જ્ઞાન માર્ગમાં. અને પછી એમ થાય છે કે હજુ કાંઈક ખૂટે છે, હજુ કાંઈક અતૃપ્તિ છે. એટલે પાછું અંતઃકરણ અશુદ્ધ થયું એમ, કારણ કે પોતાનાથી નોખું માન્યું, મારું છે એમ માન્યું. એટલે એ આપણી અશુદ્ધિ પાછી ચાલુ થઈ છે. તો કેમ કે અંતઃકરણની શુદ્ધિ કરી છે, 10-10 વર્ષ કરી છે, પણ સાધનોથી કરેલી શુદ્ધિ છે. તો મોટામાં મોટું કયું સાધન છે? તો મરને સે પહેલે મર જાવે ઓર અમર હો જાવે. પોતાની સીટ ઉપર બેસી જાઓ અને બીજું બધું ફોક છે એ મોટામાં મોટું સાધન છે. એટલે બીજું કાંઈ ના માનવું અને પોતે જ ચેતન છે, આ છેલ્લું સાધન છે. એટલે ઘણાને આપણને એમ થઈ જાય છે કે ભગવાનની પ્રાપ્તિ અને હકીકતમાં થઈ જાય છે. ભગવાનની પ્રાપ્તિ થઈ જાય અથવા સતત સાધનમાં આપણે જોડી રાખવાનું અંતઃકરણ હોય, થઈ ગયા પછી પણ સાધનમાં જોડી રાખવા વાળું અંતઃકરણ હોય તો તે અંતઃકરણ
અશુદ્ધ થતું નથી એમ. એટલે કોઈ પણ એમ કે હવે ક્યાં સુધી સાંભળવાનું, આ બધું બંધ કરો, એ વિક્ષેપ ભાવ છે. એ અવિદ્યાના સંસ્કારમાંથી બોલાય છે. અંતઃકરણ પછી અશુદ્ધ થતું જ નથી. એક વખત પોતે પોતાની ઝાંખી કરી લીધી અને નિષ્ઠા કરી નાખી છે અને કોઈ સંશય નથી આવતો, તો કામ પૂરું થઈ ગયેલું છે. હવે એ ટાઈમે જો સાચો હોય, જ્ઞાની હોય, યથાર્થ એને આશ્વાસન આપી દે કે તમે તમારું ઘર ભાળી લીધેલું છે, દોડાદોડી કરશો નહીં, અને શ્રદ્ધા હોય એટલે વાત પૂરી થઈ જાય છે. જેમ જાંબુવંતે હનુમાનજીને કીધું હતું ને કે તું આ સમુદ્ર કૂદી એકી, તારી પાસે શક્તિ છે, ઉઠ જા. તો પછી એને શ્રદ્ધા વિશ્વાસ હતો, તે શક્તિ જાગ્રત થઈ ગઈ. એમ ગુરુદેવની મહાપુરુષોની કૃપા અને કરુણા એટલે આ છે એમ કે ક્યાંય ભેદ ના ઊભો કરે અને બધામાંથી પોતાને બચાવે ભેદમાંથી. એટલે સાધનમાં અંતઃકરણ પછી અશુદ્ધ થતું નથી, પણ છતાંય આ સાચો ઉપાય નથી એમ સાધન ના છોડવું કે કરવું એ. તો હકીકતમાં શુદ્ધ થયેલા અંતઃકરણમાં જો એ અંતઃકરણનો બાદ કરવામાં ના આવે તો ફરીથી પાછી અશુદ્ધિ ઊભી થાય જ. હવે અંતઃકરણને બાદ કરવાનું જે છે એ તો પોતાની નિષ્ઠાથી, પોતાની નિશ્ચયથી થાય છે. જોડે ગુરુ કૃપા હોય છે. જો બાદ ના કરેલું અંતઃકરણ હોય તો ફરી પાછું અશુદ્ધ થઈ જાય છે. અંતઃકરણનો બાદ અથવા અંતઃકરણ શાસ્ત્રનો આપણો સંબંધ બંને નોખો પડી જવો જોઈએ. બિલકુલ અંતઃકરણ જાય તોય કામ થાય, અને અંતઃકરણથી નોખા પડી જઈએ ને મારા સિવાય બીજું કાંઈ નથી, તો આપણા પોતાના જ્ઞાન પ્રકાશમાં અંતઃકરણ ઓટોમેટિક જાય છે, રહેતું નથી પછી. તો હવે સંબંધ વિચ્છેદ કરવો, આ વાત કહેવી પડે છે. હકીકતમાં તો કાયમ સંબંધ વિચ્છેદ છે જ. અંતઃકરણ એ નથી, જગત એ નથી, કશું જ નથી પોતાના સ્વરૂપમાં. પણ સ્વતઃ પોતે છે એવો બોધ તો થવો જોઈએ પોતાને કે મેરે અપને સિવા કુછ નહીં. તો આ બોધ દ્વારા, જો જ્ઞાનનો પ્રશ્ન હતો હમણાં કે જ્ઞાન અને બોધમાં શું ફેર છે, એવું લાગે ને કે સંબંધ છૂટો પડી ગયો છે, અંતઃકરણ નોખું પડી ગયું છે અથવા બાદ થઈ ગયું છે, તો તે જ્ઞાન છે. કારણ કે જ્ઞાન કરવા વાળો સાક્ષી તો ઊભો છે, સાક્ષી ભાષ્ય છે. પણ કશું જ નથી, ફક્ત એટલું પાવર હાઉસ છે, કોઈ કનેક્શન આપ્યું જ નથી, લાઇટો ગઈ જ નથી, કાંઈ મીટરો ગોઠવ્યા જ નથી, ગોળામાં જઈ જ નથી કાંઈ પોતે. અને જઈ હોય તો ગુણોનું કામ ગુણો કરે છે, તો આ બધા લઈ ગયા છે ઉપયોગ માટે. હું તો એમની એમ છું, જે પાવર હાઉસમાં હતી વીજળી એ જ મીટરમાં છું ને એ જ ગોળામાં છું, પણ હું મારા રૂપે જ છું. મને કોઈ પણ જાતનો સંગ થયો નથી, મારામાં બીજું કાંઈ ઊભું થયું નથી. વાણી વગરનું પોતાનું તપાસ કરો, આપણે કેવું સ્વરૂપ છે તે બોધ છે. આપણે કૂતરા તો કાઢો. એટલે એવો ખ્યાલ આવે પોતાનો કે મેરે અપને સિવા કુછ નહીં. પછી અંતઃકરણ પોતાનો નિશ્ચય થઈ ગયો. પછી અંતઃકરણ અશુદ્ધ થતું નથી, અંતઃકરણ રહે છે, કામ કરવામાં આવે છે, વિચારો થાય છે, ખાટા તીખાના ભાવો થાય છે, આ ના હોવું જોઈએ એવું પણ થાય છે. પણ એના કારણે એવું માનવાની જરૂર નથી કે હવે મને બોધ નથી, કેમ કે અંતઃકરણ ઊભું નથી થતું, નવો વિક્ષેપ ભાવ ઊભો નથી કરતું. વાત એ છે કે પોતાના સિવાય જે નથી એ ઊભું કરીને મૂકી દે અંતઃકરણ, તો વિક્ષેપ ભાવ થયો કહેવાય. તો જ્યાં વિક્ષેપ ભાવ અંતઃકરણ ઊભું કરતું નથી, તો એની અંદર વ્યવહાર આવશે, એની અંદર આ અભ્યાસે આવશે, પ્રશ્નોત્તરી આવશે. તો વાણીમાં બોલાય છે, દરેક ઇન્દ્રિયોનું કામ કરે છે, આંખથી દેખાય છે,
તો આંખથી જોઈએ છીએ તો આપણે અજ્ઞાની છીએ? રોજ ખાવા ખાઈએ છીએ તો આપણે અજ્ઞાની છીએ? રોજ વ્યવહાર કરીએ છીએ, ધંધો કરીએ છીએ તો એથી અજ્ઞાની થઈ ગયા? બીજું માન્યું તો અજ્ઞાની છીએ. બીજું માનવા પણ અંદર ઊભું થયું તો એ અશુદ્ધિ છે. એટલે સાધનથી અંતઃકરણને જો થોડા સમય માટે એક બાજુ રાખી દો, સમજી લો, દૂર કરીને, કશું કરવું નથી, અને પછી મહાપુરુષ પાસે જાઓ. પોતાનો અંતઃકરણનો ડોળ લઈને આપણે જઈએ ને ત્યારે કૃપા પ્રાપ્ત નથી થતી. આ જો કામ બાકી હોય એના માટેની વાત છે. પણ આપણે મહાપુરુષો પાસે જઈએ જ નહીં, શ્રદ્ધા કરીએ જ નહીં, વેદાંતને અડીએ જ નહીં, અને મનમાની કરીએ તો એ અંતઃકરણ અશુદ્ધ થઈ જવાને સંભવ છે. શ્રદ્ધા કેટલી છે, કેવી છે, એ નિષ્ઠા ઉપરથી ખ્યાલ આવે. શ્રદ્ધા એને કહેવાય કે એમ કહેવામાં આવે કે હવે બધાને 4 વાગે આવી જવાનું છે, 1 કલાક સત્સંગમાં ફરજિયાત આવવાનું છે, તો પ્રશ્ન ના આવતો હોય તે શ્રદ્ધા હોય તો અવાય. બાકી ઠીક છે, હવે ચાલશે, તો એ શ્રદ્ધા નથી થતી. અને શ્રદ્ધા છે પ્યોરિટીના કારણે આવે છે. સત્તાના કારણે જે શ્રદ્ધા કરે છે, પ્રતિષ્ઠાના કારણે શ્રદ્ધા કરે છે, તે ખોખલી શ્રદ્ધા હોય. અને કૃપા જ્યાં મેળવવાની છે ત્યાં ખોખલી શ્રદ્ધા કામ આવતી નથી. માથું એક બાજુ મૂકી અને 200 ફૂટના બાંધલિયા કૂવામાં પડવાની તૈયારી હોવી જોઈએ. આ કામ કહેવાય. પ્રશ્ન જ નથી, આવજો એટલે કે હા, કોઈ ચિંતા નહીં, કીધું છે ત્યાં જાવું છે હવે. પણ આ આપણી ખોપડી વિવેકવાળી હોવી જોઈએ, જ્યાં ત્યાં નહીં. જો ભગવાન આપણે મુમુક્ષુપણું જાગૃત થયું છે, તત્પરતા છે, તાલાવેલી છે, અંતઃકરણની બાદ સુધીની સ્થિતિ સુધી આપણે પહોંચી ગયા છીએ, અને છતાં થોડુંક અધૂરું રહી જાય છે, ત્યાં કૃપા જ ખૂટે છે. બસ આત્મકૃપા ગણો, ગુરુ કૃપા ગણો, કે બધી કૃપાઓ ગણો, કૃપા પાસે કૃપા એટલે કૃપા જ છે છેલ્લે. અને જ્યારે આ નથી થતું, જો લોખંડ બરોબર ગરમ થયેલું હોય છે ને, અને એને કાટ આલવાનો હોય છે તો એના ઉપર એનું બીબું મિલીને થોડો મારે ને એટલે બીબું પડી જાય, છાપ પડે. ગરમ થયેલું લોખંડ હોવું જોઈએ. આપણી મુમુક્ષા છે, તાલાવેલી છે, તત્પરતા છે, અને એ વખતે જે કામ થાય છે તે બોધનું કામ એ વખતે થઈ શકે છે. જો એને આપણે અવગણી અને ટાઈમ પસાર કર્યો, અહીંયા બેહવાનું તમ કીધું હતું લાલા, તો ટેમ્પરરી જ્યારે આપણને શરૂઆત થઈ જાય છે તાલાવેલીની, મુમુક્ષાપણાની, જાગવાનો ઉત્સાહ, વિવેક, વૈરાગ, સડ સંપત્તિ, અને છેલ્લે મુમુક્ષા. તો મુમુક્ષા બહુ ઉત્સાહ ચાલુ થઈ ગયો પોતાને, તો એ બધોય ઉત્સાહ ઓસરી જાય. કારણ કે જે વખતે મુમુક્ષુ પણ જાગ્રત થયું છે, ઉત્સાહ જાગ્રત થયો છે, એ વખતે બાધની સ્થિતિ થવી જોઈએ. ના થયેલું હોય તો એ મુમુક્ષા પણ ઓસરી જાય છે, પછી રીઢું કામ થઈ જાય છે જ્ઞાન બાબતનું, એટલે એ કામ અધૂરું રહી જાય. જે ટાઈમે ગરમ લોઢું હોય ને એ વખતે હથોડો મારવો પડે ભગવાન, ઠરી ગયા પછી છાપ ના પડે. એટલે આપણી મુમુક્ષા ધીમી પડી જાય, તાલાવેલી ધીમી પડી જાય છે. બધું રૂટિંગ માની લીધું છે કે હા ભાઈ શાસ્ત્રોમાં તો આ કીધું છે ને કે છે ને આપણે, એટલે ધીમી પડેલી મુમુક્ષતા હોય તે મહાવાક્યના બોધની અસર નહીં થાય, જેમ જેમ પોતાનું સ્વરૂપ નહીં સમજાય, અને કૃપાની અસર પણ નહીં થાય. પરમાત્માની કૃપા, મહાપુરુષોની કૃપા કાયમ
ચાલુ જ છે, પણ જ્યારે જે કામ કરવાનું છે તો એના સાનિધ્યમાં થાય, એના પ્રેમમાં થાય ને આપણી મુમુક્ષામાં થાય, ત્રણેય કામ ભેગું હોવું જોઈએ. એટલે હું ઘણી વખત કહું કે ગાય જીવતી હોવી જોઈએ, જોડે હોવી જોઈએ, દૂધ આપતી હોવી જોઈએ. નહીતર કોઈ ગાયને જોઈને તાળી ઉપાડો, રાજી થાવ, પુષ્ટિ નહીં મળે. અંતઃકરણને બાદ કરવાનું છે ને આ મુખ્ય વાત છે. એનાથી મોટું કામ આ મનુષ્ય જન્મમાં બીજું કોઈ નથી. એટલે સાધનની શરૂઆતથી છેલ્લે સુધી વાસ્તવિક સ્થિતિ આપણી પ્રાપ્ત ના થાય ત્યાં સુધી સાધન કરવાનું વચ્ચે ક્યાંય છોડવાનું નથી. છેલ્લું અંતઃકરણ બાદ ના થાય ત્યાં સુધી વચમાં એકાદ વર્ષ જેટલું આવી જાય અને આપણો ઊભો થયેલો વિવેક હોય, એ વૈરાગ હોય, તો વિવેક અને વૈરાગ ચીલા ચાલુ બની જાય. બધું સમજ્યા છું એમ વિવેકે સમજ્યા, વૈરાગે સમજ્યા, બધું ચીલા ચાલુ બની જાય. તો આ ના બની જાય એના માટે મોટો રોગ થયો છે શરીરમાં અને દવા લેવાની હોય. હવે નિયમિત લેવાતી દવા એ અસર ક્યાં સુધી કરે છે? સમયસર શ્રદ્ધા રાખીને એને ઉપયોગમાં લેવાની છે ટાઈમસર. પછી 2-4 દાડે લઈએ રિઝલ્ટ બની જાય, પછી શું થાય? રોજિંદી દવા બની જાય ને, એટલે એ દવા ખોરાકનું કામ કરતી હોય, પછી દવાનું કામ ના કરે. એટલે અસર દવાની જતી રહે. પછી રોજિંદી એકની એક દવા સ્ટેરોઇડ છે ને એ લો છો એટલે ભયંકર પહેલાં શરૂઆતમાં એનો દેખાડો કરે અને પછી આપણા પારખી લે છે અંદરના, આપણા હરખી બની જાય, પછી ખોરાક તરીકેનું આમ એની અસર નથી રહેતી. મૂળ વાત એ છે કે અસર વિવેક, વૈરાગ, સળસંપત્તિ અને મુમુક્ષુપણો એ એક વખત અસરમાં હોય છે, શરૂઆત હોય છે એની, ત્યારે મોટું કામ થઈ જાય છે. અસર એની ધીમી પડી જાય, સહજ પડી જાય, પછી વર્ષો સુધી સાધન કરવાવાળા એમને એમ લબડે રહ્યા, અધૂરા ને અધૂરા રહે. એટલે જ્યારે વૈરાગ હોય ને એ વખતે કામ થઈ જાય ને, તે મોટી વાત છે. જો એ વખતે કામ ના થયું ને તો પછી વૈરાગ પૂરો થઈ જાય એટલે આખી જિંદગી સુધી પછી એ કામ નથી થતું. હું બધી મારી વાત કરું એટલે એવું લાગે કે અંતઃકરણમાં પણ આ તો એક બોધના પરમ સિદ્ધાંતો છે. જ્યારે અંદર ફૂલ વૈરાગ હતો, પરબતસિંહ બાપાને મેં કીધું કે હવે મારે શું કરવું? હું તો આભાની જેમ આ બધું કામ કરું છું, ફેક્ટરીમાં, દુકાનમાં, બધે. એટલે કે કરે રાખો, આપણે સંસાર છે એટલે સંસારી છીએ ને, મને કે કરે રાખો કામ બધું. હવે વૈરાગ એટલો બધો તીવ્ર હતો તો નિમિત્ત ગમે ત્યારે ગમે તે બન્યું, પણ એ ચાલુ 1 કલાક પહેલાં ખબર નહીં કે હું જઉં છું. બધું એમને બધો વહીવટ, કરોડોનો વહીવટ હતો. અને પછી વાત એ છે કે એક મહાપુરુષે મને એમને મળવા માટે બોલાવ્યો. ગુજરાતમાં આવો એટલે કે પહેલાં મારી પાસે આવજો. ગાંધીનગર સેક્ટર 2માં ગુરુમાં છે. એમણે કરુણાનો અવતાર છે, ઈશ્વરનો અવતાર છે. હવે હું મળવા ગયો છું ત્યારે ભગવાનીએ 15થી 20 જણા બેઠેલા છે. 4-5 જણા તો ફોરેનના સાધકો હતા. તો બધાને કીધું કે જો આ વૈરાગ થાય ને તારા થોડો મરાય એને આવું કરાય કે 15 વર્ષથી ચોટીને પડ્યા છો અને ત્યાગ નામની કોઈ વસ્તુ નથી તમારામાં. વૈરાગ આવે એટલે ટેમ્પરરી ઉપરામ થઈ જવું પડે તો કામ થાય છે એમ. એટલે વર્ષો સુધી આપણે સાધન કરવાવાળા સાધકના સાધક જ રહી ગયા અને હજુ આપણું સાધક પણ મળતું નથી. હજુ અંદર વહેમ છે કે હું કાંઈક બીજો છું ને હજુ મારે મેં ભડકા થતા નથી ને અગ્નિ પ્રગટ થતી નથી ને કહો મોજું આવતી નથી. એવી કોઈ સ્થિતિ આ ચિત્તની સ્થિતિ હોય. જ્ઞાન અને બોધ તો ચિત્તની અંદર બધું જ્ઞાન થાય અને પોતાનું જ્ઞાન સ્વરૂપ છે એના પ્રકાશમાં જ્ઞાન કરે ચેતના બધા પ્રકાર. તો નથી એવું નથી, છે ચેતન જ છે, પણ જાણનારી ચેતના છે.
ચેતનના પ્રકાશથી ચેતના જાણી શકે છે, ચેતનના પ્રકાશથી ઇન્દ્રિયો ચાલે છે, ચેતનના પ્રકાશથી પ્રાણ ગતિ કરે છે. કે ઉપનિષદમાં બધી વાતો લખેલી છે, વાંચજો, મજા આવશે. તો હવે શું કરવાનું છે? સાધકે એક રાજમાર્ગ પકડવાનો છે, પરમ નિષ્ઠા સાથેનો. અને એ નિષ્ઠા સાથેનો રાજમાર્ગ એટલે કે આંખની પૂતળી સામે દેખાય છે એ બંધ કરીને અંદર પોતાને જ જોતી રહે અને આંખની પૂતળી પણ એના તેજમાં ખલાસ થઈ જાય. એટલે રાજમાર્ગ એટલે વચ્ચેના નાના નાના માર્ગો છોડી અને જે મુખ્ય માર્ગ છે ને એ પકડી લેવાનો આવે ભગવાન. હવે જો જંગલમાં આપણે પછી જતા રહીએ ને પાછા નોખો માર્ગ પકડી લઈએ તો પછી રસ્તો બતાવવા વાળો કોઈ આવતો નથી. આ ઈશારો છે સાધકને. રાજમાર્ગ છોડવાનો નથી. જો રાજમાર્ગ ના છોડ્યો હોય તો રસ્તા બતાવનારા, મદદ કરનારા પણ આપણા આ માર્ગ ઉપર મળી રહેશે. કારણ કે એ પણ વચન ભગવાને ગીતામાં આપેલું છે કે નમો ભક્તે પ્રણશ્યતિ, મારા ભક્તનો વિનાશ નથી, હું એની કાયમ આંગળી પકડી લઉં છું, એ ભૂલો પડે તોય. એટલે સાધન આપણે ભલે ધીમું થાય પણ જેમ છે એમ થવું જોઈએ. વેદાંત એ આપણો રાજમાર્ગ છે, એને વળગી રહેવાનું છે. તો વેદાંત એટલે શું છે આ બધું? તો બસ આ વિવેક, વૈરાગ, ક્ષળ સંપત્તિ અને મુમુક્ષા દ્વારા ધીરે ધીરે પોતાના અંતઃકરણનો બાદ કરવાનો છે. આ વેદાંત બધાનો અંત થઈ અને હું પોતે રહું, મારા સિવાય બીજું કાંઈ નથી. તો આ રાજમાર્ગ આપણે વેદાંતને વળગી રહીએ તો મહાપુરુષ આપણા ઉપર લક્ષ આપે, આપણા ઉપર એમની કૃપા ઉતરે. આપણી ઢીલાસ હોય, હવે આપણી ઢીલાસ થશે તો એ દૂર કરશે અને પછી આપણે જ્યાં પહોંચવું છે, મંજિલ છે, ત્યાં આપણે રહી જઈએ. આપણી ઢીલાસ આપણને દૂર કરશે, બીજું કોઈ દૂર નથી કરનારું. વેગ જે છે ને કોઈ પણ વસ્તુનો અંદર ઉત્સાહ અને આનંદ સાથેનો જે પકડીએ છીએ ને, અમારે ઘણી વખત આવે તો પહેલા આવે એટલે 4-5 વખત નમન કરે, દંડવત કરે અને પછી એમનો ઓહરી જાય બધું. એટલે અમારા બાપા કે નમન નમન મેં ફેર હે બહોત નમે નાદાન. અને જોવા મળે છે એવા દાખલા. એટલે એ મહાપુરુષને પોતાની કૃપા દ્વારા એવી આપણી સ્થિતિ થાય કે નક્કી કરેલા સ્થાન સુધી પહોંચી જ શકાય એમ એવી કરુણા આપણાની અંદર ઉતરે છે કે આપણને ઢીલા ના પડવા દે. એટલે આવું કામ કરવા માટે ઈશ્વરના બળ સાથે મહાપુરુષના સંકલ્પનું બળ પણ કામ કરતું હોય છે બહુ. અને જે મહાપુરુષ બીજા સાથે નજર મિલાવે, એની સામે પૈસો યાદ આવતો હોય, એની સાથે એનો ઉપયોગ લેવો છે, સેવા કરવી છે, આ વાત આવતી હોય ને તો એની કૃપાની જરૂર નથી એવામાં. એની નજર ફક્ત એટલી હોય કે આ મારા જેવો બનવો જોઈએ બસ. એટલે ગુરુ જે છે એ બાંધે નહીં, છોડે, મુક્ત કરે, પોતાના જેમ જ બનાવે. પણ આપણને એમના સંકલ્પનું બળ ક્યારે મળે? 2 છેડા વેલ્ડિંગ કરવો છે અને એક છેડા ઉપર કાટ હોય તો વેલ્ડિંગ થતું નથી. ઘનશ્યામભાઈનો અનુભવ. તો એ કાટ ઘસવો પડે ને આપણે આપણો. તો વચ્ચે વેલ્ડિંગ કરવું છે તો એ છેડાને તો ચોખ્ખો કરવો પડશે ને. એટલે એ છેડો છે એ આજ્ઞાને માનવી, પૂજ્ય ભાવ રાખવો, પોતાના અહમ ભાવથી મનમાની ના કરવી. આત્મા એક છે પણ વ્યક્તિઓ અહીંયા જીવન જે છે, લોકોને એનું દર્શન થાય છે તે તો અનેક છે. ધર્મ અને નીતિ એમાં રાખવી પડશે, ફરજો એમાં રાખવી પડશે. એટલે આપણું કામ જે જલ્દી થવું જોઈએ, જેમ છે એમ થવું જોઈએ. અને થયા પછી પોતે પોતાને માયકાંગલો સમજીએ અને એ નથી સમજતો એ વિશ્વનો બાદશાહ થઈ જાય છે. પછી મહાપુરુષ અંદરની પોતાની ભૂમિકા એક
સાહન કા સાહ, કેમ કે જિनको કછું ના ચાહીએ. એટલે આડાવડા રસ્તા પકડ્યા વગર રાજમાર્ગ ઉપર ચાલવું છે અને બધા ટૂંકા માર્ગની લાલચમાં કોઈએ આવવાનું નથી. પોતાની સાધના રાજમાર્ગ ઉપર ચાલુ રાખવાની છે. ભગવાન આપણા પ્રયત્નો મહાપુરુષોની દ્રષ્ટિમાં આવતા હોય છે અને એમની કૃપા દ્રષ્ટિનો અને અનુભવનો લાભ પણ જરૂર મળતો હોય છે. એક નાનકડું બાળક હોય અને 4 ફૂટે દરેક ફળ વળગ્યું છે. બાળક છે 1.5 ફૂટનું, કૂદકો મારી શકે છે 1 ફૂટનો. 2.5 ફૂટે કૂદકો જાય છે એનો હાથ અને 1.5 ફૂટની દૂરી રહી જાય. એ બાળક કૂદકા મારવાનું ચાલુ જ રાખે છે, પેલું ફળ મારે લેવું છે. હવે જો થાકીને કૂદકા મારવાનું બંધ કરી નાખે ને તો એને બીજી કૃપા ના મળે. પણ એ ચાલુ રાખે ને તો બાજુમાંથી 2 વ્યક્તિ નીકળ્યા હોતી જોવે કે આ કૂદકા મારે છે ને ફળ સુધી પહોંચતું નથી, એટલે એના માથે હાથ ફેરવે ને પેલું ફળ લઈને એના દે કે લેખા. એનો કૂદકો ચાલુ હોય તો કરુણા ઉતરે. વટે માર્ગો વચ્ચે જાતો એને થાય કે નાનકડું બાળક છે, નાજુક છે, પહોંચી શકતું નથી. ભાઈ હમણાં એક સરસ વાત કરી હતી 3, 4, 5 દિવસ પહેલા કે તમે રડ્યા છો પરમાત્મા માટે, રુદન થયું છે, અંદર તલબ થઈ છે તમને. તો તલબ થઈ છે તો એ વખતે કૃપા મળે છે, મહાપુરુષે મળે છે, બુદ્ધિ યોગે મળે છે. એટલે કુદમકૂદ ચાલુ રાખવાની છે. પણ નિરાશ બનીને છોનામોના બેહી રહીએ કે હવે મારું તો આપણા સામે તો મહાપુરુષોની દ્રષ્ટિ એટલે હોય જ છે. દ્રષ્ટિ બધા ઉપર હરકી હોય છે, કોઈ ઉપર ઓછાવતી હોતી જ નથી. એટલે સાધન કોઈ કરનાર છે એને કૃપા મળે, મદદ મળે. એટલે એક મહાન સૂત્ર છે કે ઝુકેંગે નહીં ઓર રૂકેંગે નહીં. મન બુદ્ધિની સામે ઝૂકવાનું નથી અને આપણા પ્રયત્નમાંથી રોકવાનું નથી, રોકાવાનું. આ જ્ઞાન માર્ગમાં ઝુકેંગે નહીં અને રૂકેંગે નહીં આવો દ્રઢ નિશ્ચય થઈ જાય આપણો, એટલે રૂકેંગે નહીં તો વિરામ લેવાનો નથી આમાં કે હવે પછી મેળાવશે. કરવાનું છે તે આજ કરી લે, કાલે શું થનાર મનવા એનું કોઈને ખબર નથી. એટલે હિંમત હારવી નહીં અને આ બાબતમાં પોરો ખાવો નહીં, વિશ્રામ લેવો નહીં. સતત મુમુક્ષા ચાલુ રાખવાની છે. તો આ સાધનની સાચી પદ્ધતિ છે. અદ્વૈતમાં આપણે પહોંચવાનું છે તો એ પછી એમાં દ્વૈત છે જ નહીં, કાંઈ કરવા પણ જ નથી, એવી સ્થિતિ છે આપણી. પણ છતાંય સજગતા અને સાક્ષી ભાષ્ય બધું રહેવાના કારણે ખબર પડે કે પળે પળે કયો સર્ગ ઊભો થાય છે. પોતાનામાં કોઈ કર્મ બાકી નથી રહેતું અને અંદર સ્ફૂર્ણ આવે છે કે આ કરી નાખ. તો ત્યાં લડાઈ નથી કરવાની, કરતા વાળો છે જ નહીં. પૂર્ણ થાય છે તો થઈ જવા દો ને, કરવા દો ને. દેહને મન બુદ્ધિ વાણીથી કરી નાખશે કામ બધું. અને એમાં આપણો અવિદ્યાઓ તે રોકે કે ના આપણે આ તિલક નથી કરવું, આપણે તો આત્મા છીએ, બીજા મહાપુરુષોની શું પૂજા કરવાની હોય. હવે અહીંયા લડાઈ છે. જો અંદર સ્ફૂર્ણ આવી કે નથી કરવું તો ના કરવી. લોકો માટે, નીતિ માટે, ધર્મ માટે, ઘરમાં બીજા શીખે એટલા માટે લોક સંગ્રહ હાથે કામ કરવું જોઈએ. બધું અહંકાર એ જીવતો ના રહેવો જોઈએ, બાદ થઈ ગયેલો હોવો જોઈએ. અને પછી ન્યુટ્રલમાં ગમે તે કામ કરો તો વાંધો નથી. એટલે બધા કર્મોથી મુક્તિ. કઠ ઉપનિષદમાં એક વ્યાસ કરી છે કે યદા સર્વે પ્રમુચ્યંતે કામાયેશ્ય રુધિશ્રિતા અથ મર્ત્યો મૃતો ભવતી તત્ર બ્રહ્મ સમસ્નુતે. એટલે જે સમયે હૃદયમાં બધી કામનાઓ છૂટી જાય, કશું કામના ના રહી, તૃષ્ણાઓ છેદાઈ જાય અને એ વખતે હૃદયની ગાંઠ તૂટી જાય. હૃદયની ગાંઠ તૂટે તો જ બધી કામનાઓ છેદાય. એટલે બધી કામનાઓ છૂટી જઈ અને જે મરણ ધર્મા હું હતો
એ અમર થઈ જાય તો કામના અને વાસના છૂટ્યા વગર મરણ ધર્મા છે એ અમર થતો નથી. અને આ શરીરથી તો જ બ્રહ્મ ભાવ પ્રાપ્ત થાય છે. કારણ કે હું મરવા વાળો છું એ તો પોતાનું અવિદ્યાનું વાદળું છે, આવરણ ઊભું છે. અને આવરણ છે ત્યાં સુધી વિક્ષેપ ભાવ કામ કરે છે, બાકી વિક્ષેપ છે જ નહીં. તો હૃદય ગ્રંથિનું ભેદન થાય ત્યાં એના જે આશ્રિત કામની નિવૃત્તિ સ્વાભાવિક બની જાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, કારણ કે બધાને હંગરવા વાળો હતો જે ઠેકેદાર હતો એ ઠેકેદાર બાદ થઈ ગયો, અહંકાર બાદ થઈ ગયો છે. અને પોતાની જે સ્થિતિ છે તો ભગવાન આમાં આટલી આપણી નિષ્ઠાની જ ખામી પડે છે, આપણા નિશ્ચયની ખામી પડે છે. બીજું કોઈ સાધન પછી નથી કરવા જતું. અને છતાંય સાધન છે તો ત્યાં કરવા વાળો કોઈ સાધન નથી, તો સાધન ચાલુ રહેવું જોઈએ. અને સાધન ચાલુ રહે છે છતાંય કરવા વાળો લાગતો હોય એમાં તોય તકલીફ. અમે મસ્ત મજાની જ્ઞાનની વાતો કરીએ અને પછી છેલ્લે રામ 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 એવું 108 વખત બોલીએ. એટલે પહેલાં હું કહેતો કે આવા ડફોળા કાંઈ બોલવાની જરૂર નહીં એમ. જ્ઞાનના આટલા લાડવા ગાધા પછી દાળ ભાત શાકની શું અમે જપમાં રાખવું છે? કેમ કે એ વખતે એવું કહેનારો ઊભો હતો, બે પણ જોનારો. અને હવે 108ના બદલે 216 વખત રામ 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 બોલાય તો થાક નથી લાગતો, મોજમાં ચાલુ જ રહે છે, ન્યુટ્રલ ભાવમાં. રંજક અને રેજ અંદર સંગી થવાય છે, બીજું છે પ્રમાણેનો ભાવ ઊભો થાય છે. તોય એવું ના સમજીએ કે અજ્ઞાની છે, અથવા એવું ના સમજીએ કે હું જ્ઞાની થઈ ગયો છું. કારણ કે એમાં કશું જ નથી પોતાના સ્વરૂપમાં. જ્યારે ખેદ અને ભેદમાં આવે છે ત્યારે પણ પોતાનો નિશ્ચય અંદર નક્કી હોય છે ને, ત્યારે કોઈ ફેર પડતો નથી એની અંદર, એ બીજો બનતો જ નથી, પછી અવિદ્યા હોતી જ નથી. કારણ કે સતત સ્લેટનું પાનું ઊંચું થાય છે, લખેલું ભૂંખાઈ જ જાય છે અંદર, અને લખાતું જ નથી. એક એવી ભૂમિકા, એવો પડદો બની ગયો કે સિનેમાની અંદર ગમે એટલું હળકતું હોય, ગમે એટલા ફુવારા ઉડતા હોય, ગમે એટલી લડાઈઓ ચાલતી હોય તો સિનેમાને કાંઈ વાગે નહીં, તલવારના ઝટકા કે અગ્નિનો તાપ લાગે નહીં. કારણ કે એ સ્ક્રીન ઉપર કશું નથી, ખાલી આવતા જતા ચિત્રો છે. એટલે તત્વજ્ઞાન પ્રારબ્ધ કર્મનું અને વ્યવહારનું એમાં કોઈ વિરોધી નથી. વ્યવહાર છે જ નોખો થતો હોય જ્ઞાનીથી કે પછી પ્રારબ્ધના આધારે થતો હોય ને તો અંદરનું જ્ઞાન છે એને કોઈ બાદ આવતો નથી, વિરોધી નથી. અને જેને દ્વૈત પડેલા છે તો બહારનું જોશે ને દ્વૈત લાગશે કે આ તો આ વિવેકાનંદને એવું બન્યું હતું, અલવરની ભૂમિકા ઉપરથી પસાર થયા હતા, ત્યાંથી તાર સરસ મજાની ચાંદીની ચુંગી હતી, તમાકુ પીતા. એ વખતે રાજાએ જ પ્રશ્ન કર્યો કે આ તમે જ્ઞાની તમને કેવી રીતે કહેવાય? હવે આની અંદર પોતાનો વિષય છે. જ્ઞાનને, વ્યવહારને, પ્રારબ્ધના કર્મોના સર્ગો આવે છે એને જ્ઞાન જે તત્વબોધ છે એને કશું લેવા દેવાના. તો હોય ઈચ્છાઓ ચાલુ થાય જ્ઞાનીને, બધા વ્યવહારિક કર્મો પણ ચાલુ રહે, પણ એમાં ભ્રાંતિ જ્ઞાન પાછું ઊભું થતું નથી ને અહંકાર ઊભો થતો નથી પોતાની બાબતમાં કે હું કેવો છું. અને કાયમ એવું બની રહ્યું કે મારામાં મુજકો લગેના રંચક રે, મારામાં ભ્રાંતિ થતી નથી, ભેળસેળે થતું નથી ને અવિદ્યા થતી એ નથી. એ પોતાનો વિષય છે, અલગ છે. અને એવું પોતાનું અજવાળું છે કે જ્યાં ગ્રહણે નથી, ત્યાગે નથી, જ્યાં ભેદ નથી, ભ્રમ નથી, ભ્રાંતિ નથી, અને ફક્ત મેરે અપને સિવા કુછ નહીં એવી પોતાની ભૂમિકા છે. એને દ્રઢ કરીએ. સચ્ચિદાનંદ ભગવાનની જય.